નમસ્કાર. ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી. સાબરકાંઠાના જેતપુર સમાજવાડી ખાતે 26મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. વડાલી તાલુકાના જેતપુર સમાજવાડી ખાતે વડાલી તાલુકા બારગામ કડવા પાટીદાર સમાજનો 26મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્નોને ખુલ્લો મુકાયો. ત્યારબાદ સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહેમાનો અને દાન આપનાર દાનવીરોનું આ પ્રસંગે સ્વાગત કરાયું. આ સમૂહ લગ્નમાં પ્રથમવાર વરપક્ષ અને કન્યા પક્ષના માતા પિતાનું પણ આ પ્રસંગે સન્માન કરાયું. વડાલી તાલુકા બારગામ કડવા પાટીદાર સમાજના આ 26મા સમૂહ લગ્નમાં જેતપુર સમાજવાડી ખાતે 12:39ના શુભ મુહૂર્તમાં હસ્તમેળાપ થયો, જેમાં વડાલી તાલુકા બારગામ કડવા પાટીદાર સમાજના 28 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં સાંજના સમયે કન્યાની વિદાય થઈ હતી. માત કી જય. આજે વડાલી કડવા પાટીદાર સમાજે જે 26મો સમૂહ લગ્ન ઉજવી રહ્યો છે અને આજે અમારા માટે એક આનંદની વાત છે કે આજે અમારે એક સમૂહ લગ્ન એક તાતણે થઈ 29 કપલે અમારા નવદંપતિ આજે અમારા ત્યાં જોડાઈ અને સમૂહ લગ્નને સફળ કરવાનો એમને મા બાપને એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મા બાપના સહયોગથી આજે સમૂહ લગ્ન સફળ થઈ રહ્યું છે. અને આજના સમૂહ લગ્નના યાદ કરતાં અમારા પૂર્વ સ્વર્ગવાસ પિતાશ્રી જયંતિભાઈને અમારા ફાધરને બી હું ખૂબ યાદ કરું છું, કારણ કે એમને 18 વર્ષ આ સમાજનું સુકાન સંભાળી અને સમાજને આગળ લઈ જવા માટે એક તાતણી બંધાવી અને કામ જે કર્યા છે. અને અમારા સમાજના કારોબારી સભ્યો, મંત્રી, સહમંત્રી અને અમારા સમાજના આગેવાનો, સમાજના ભાઈ બહેનોએ જે ખૂબ એમને આગળ જવામાં સફળતા આપી છે એ બધાનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરીથી અત્રે હું આજે આપ બધાનો ફરીથી સર્વત્ર આભાર માનું છું કે તમે બી મને આ સમાજના પ્રમુખ તરીકે જે મને એક મોકો આપ્યો હતો એ મોકો હું આજે તમારા સમૂહ લગ્નને પરિપૂર્ણ કરું છું અને આગળ બી આવો સહયોગ મળશે એવી આશા રાખું છું. અને મા ઉમિયાને પ્રાર્થના કરું છું કે જે આ નવ દંપતી જે 29 નવ દંપતી આજે જે સમૂહ લગ્નમાં જોડાઈને નવું જઈ રહ્યા છે એમને મા ઉમિયા ખૂબ આશીર્વાદ આપજે કે મા એ ખૂબ આગળ વધે અને એમના પરિવાર ખૂબ ફલ્યા ફૂલ્યા રહે એવી મા ઉમિયાને પ્રાર્થના.